પોતાના વિસ્તારમાં ગોકળ ગાયની ગતિએ કામ ચાલતા હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો છે અને આ અંગે અમદાવાદ દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કમિશનર એમ થેન્નારને પણ પત્ર લખ્યું છે, જેમાં દુધેશ્વર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને લઈને ચાલતું રાજકારણ હોવાનો આક્ષેપ કર્યો છે। આ વિસ્તારમાં ચાલતા કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરાઈ છે। આ બાબતે મેં આજે કમિશનરશ્રીને રજૂઆત કરી છે કે તાત્કાલિક કમુમિયાની ચાલી ભગુમિયાની ચાલીનું જે કામ શરૂ થયું છે તે યુદ્ધના ધોરણે પૂર્ણ કરો અને સાથે સાથે જે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે રામલાલનો ખાડો અને નકણપુરા સહિતના શાહપુરના અનેક વિસ્તારોના એ કામો પણ તાત્કાલિક શરૂ કરવામાં આવે। રાજસ્થાનમાં કોન્ટ્રાક્ટ કર્મીઓને કાયમી કરવાનો નિર્ણય કરાયો છે। 31,000 કોન્ટ્રાક્ટ કર્મીઓને તાત્કાલિક કાયમી કરાયા છે। ગુજરાત કોંગ્રેસે આ નિર્ણયને વધાવ્યો છે અને ગુજરાત સરકાર ક્યારે કર્મીઓને કરશે કાયમી તેને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। પીસીના કર્મચારીઓને પણ રાજસ્થાનની જેમ જ વ્યવસ્થામાં સામેલ કરીને એમને પણ કર્મચારીનો દરજ્જો આપીને એમને પગાર વેતન સંબંધિત જોડવામાં આવશે। આમ સમગ્ર દ્રષ્ટિએ આ શોષણની પટ્ટીમાંથી મુક્તિ આપવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે।